ગુડ મોર્નિંગ રાજકોટ 92.7 બિગ એફએમ પર તમે છો વિનોદની સાથે. આજે છે રવિવારે જ્યારે 10 વાગે ત્યારે આપણે મળતા હોઈએ છીએ બિગ મહેમાન શોમાં એક એવી શખ્સિયતને કે જેમણે રાજકોટને ગૌરવ અપાવ્યું છે, રાજકોટનું નામ દેશ વિદેશની અંદર રોશન કર્યું છે. બસ આજે પણ એક એવી શખ્સિયતને મળવાના છીએ કે જેના ગીતોથી તમારા દિવસની શરૂઆત થતી હોય છે, પ્રભુ ભજનમાં લીન થઈ જતા હો છો. એમના અવાજમાં એક અલગ જ જાદુ છે. જ્યારે આંખ બંધ કરી તમે એમનો અવાજ સાંભળો, ભજનો સાંભળો, ત્યારે એમ થાય કે પ્રભુ સાથેનું તમારું મિલન થઈ ગયું. એવા સિંગર ખૂબ જ જાણીતા કે જેમણે રાજકોટને ખરેખર ગૌરવ અપાવ્યું છે, બહુમાન અપાવ્યું છે. તો એ કોણ છે? એમની રૂબરૂ મુલાકાત કરવાનો આજે મને મોકો મળી રહ્યો છે 92.7 બિગ એફએમ પર. ખરેખર હું ખૂબ જ ખુશી અનુભવી રહ્યો છું. એમના કંઠમાં પણ આપણે ઘણા બધા ગીતો સાંભળવાના છીએ. અને એ શખ્સિયત કે જેમને તમે ટીવી પર જોતા હો છો, જેમની સીડી, જેમની કેસેટ્સમાં તમે સાંભળતા હો છો, અને સવારમાં ક્યાંકથી તો એમનો અવાજ તમને સાંભળવા મળી જતો હોય છે, કાં રેડિયો ઉપર, કાં કોઈના ઘરમાંથી સૂર જે રેલાતા હોય અને એ સૂરમાં એમનો અવાજ હોય. તો એ શખ્સિયત આપણી સાથે છે. પંખીડા 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 રે ઉડીને જાજો પાવાગઢ રે, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે, મારી કાળકા માને જઈને કેજો ગરબે રમે રે. પંખીડા ઓ પંખીડા પંખીડા પંખીડા. નમસ્કાર, હું છું હેમંત ચૌહાણ બિગ એફએમ ઉપર. આજે આપણે ઘણી બધી વાતો કરવાના છીએ જે આપણે ક્યારે કદાચ ન પણ સાંભળી હોય. તો એવી ઝીણવટભરી વાતો અને કલાકારના જીવનમાં કેટલો સંઘર્ષ હોય, કલાકારને આગળ આવવા માટે કેટલી તકલીફો પડી હોય, તો એની એક મારા હૃદયની અંદર જે ધરવાયેલી વાતો પડી હતી એ બિગ એફએમ દ્વારા આપની સમક્ષ હું રજૂ કરવા આવી રહ્યો છું. ક્યાં વાત હે, ક્યાં વાત હે. જ્યારે હેમંત ચૌહાણ સાહેબ ગાતા હોય, ખરેખર સાક્ષાત્કાર થતો હશે પ્રભુનો. સર, જ્યારે તાનપુરો હોય કે હાર્મોનિયમ તમારી સાથે હોય અને તમે આંખ બંધ કરીને ભજન ગાતા હો છો, ત્યારે આમ સરસ્વતીજી કે આમ ભગવાનનો આમ સાક્ષાત્કાર થતો હશે પ્રભુનો. જી જી, ખરા અર્થમાં તો જ્યારે હું ભજન ગાઉં કે કોઈ પણ ગીત ગાઉં ત્યારે મારી અંદરની એક પ્રાર્થના હોય કે હે ભગવાન, હું ભજન ગાઉં છું, બાકીનું તું સંભાળી લેજે. કૃષ્ણનું ભજન ગાતો હોઉં તો મીરાનું ભજન હોય તો હું અંદર એક પ્રાર્થના જ કરતો હોઉં કે મીરાનો જે ભાવ હતો એ ત્યાં સુધી તો હું પહોંચી શકું નહીં, કે મારી એટલી ત્રેવડ પણ નથી, એટલી મારી ભક્તિ પણ નથી, પરંતુ થોડું જાજુ કંઈક આવે, અંશ થોડોક એકાદો અંશ મૂકી દેજે કે એની એક ઝલક મારા હૃદયમાંથી નીકળે અને લોકો એની ઝાંખી કરે કે ભાઈ મીરા કેવું ગાતી હશે. તો એવા ભજનો મેં જ્યારે ગાયા છે ત્યારે મને એક પરમ શાંતિનો અનુભવ કે ઓહો, આપણે એક ક્ષણ પૂરતી જો સંગીતની અંદર ઓતપ્રોત થઈ જઈએ અને ત્યારે એ ક્ષણ આવે છે ત્યારે એક આનંદની લહેરખી છૂટે છે. તો આવા અનુભવો જ્યારે મને થયેલા છે એવા એકાદ ભજન આપની સમક્ષ રજૂ કરું. એક સુંદર ભજન જે મારી જિંદગીનું મેં પ્રથમ ભજન મેં ગાયેલું એ આપની સમક્ષ રજૂ કરું છું. રચના છે દાસી જવણ સાહેબની. એ પ્રેમ ચંદન ના ઝાડવા, ભાઈ પ્રેમ ચંદન ના ઝાડવા, મારી દેયું મારો પ્યારે રે, માવાની મોરલીએ, મારા દલડા હેરા રે, મારા માવાની મોરલીએ, દલડા હેરા રે. એ માવો માવો શું કરો ભાઈ, માવો માવો, એ માવો માવો શું કરો ભાઈ, માવો માવો શું કરો, માવો મોરી પાસરે રે, માવાની મોરલીએ,
દલડા હેરા રે મારા માવાની મોરલીએ, દલડા હેરા રે મનડા હેરા રે. હેમંત ચૌહાણ સાહેબ સાથે અત્યારે આપણે વાતો કરી રહ્યા છીએ. સ્ટુડિયોમાં એ મારી સાથે છે. સર, આમ તમે કેટલી ઉંમર હતી કે જ્યારથી તમે ભજન ગાવાની શરૂઆત કરી? લગભગ 3 વર્ષની ઉંમર કે જે સ્કૂલમાં હું દાખલ થયેલો ત્યારે મને એકડો નહોતો આવડતો. ત્યારે મેં શ્રીફળ અને સાકરનો પડો લઈને મારું જસદણ તાલુકાનું કુંદણી ગામ ત્યાં અમે રહેતા. અને લગભગ 1955માં મારો જન્મ થયો. 56, 57, 58ની સાલમાં 1958ની અંદર મેં સ્કૂલમાં દાખલ થયો. ત્યારે મેં એકડો નહોતો મને આવડતો, ત્યારે મેં 2 ભજન સ્કૂલમાં મોઢે ગાયેલા. પછી તો સ્કૂલમાં પણ એટલો બધો પ્રિય થઈ પડ્યો. અને ત્યારે લેખિત પરીક્ષાઓ કે આવું કંઈ હતું નહીં. ગામડેથી સાહેબ ઘોડા ઉપર બેસીને આવે, પરીક્ષા લઈએ અને મારો વારો છેલ્લો રાખે અને પછી હું છેલ્લે 2 ભજન સંભળાવું એટલે પાસ. એટલે મારો ભજનનો વ્યાપ વધતો ગયો, ભજનની રુચિ વધતી ગઈ અને 7 ધોરણ સુધી મેં કર્યું. પછી આપણે કસ્તુરબા આશ્રમ ત્રંબા, જ્યાં કસ્તુરબાને નજરકેદ રાખેલા અંગ્રેજોએ, એ આશ્રમમાં હું 8મું ધોરણ 1968, 1970 ને 1971 વચ્ચે 1 વર્ષ હું જસદણ ભણ્યો. 3 વર્ષ મને ત્યાં કસ્તુરબા આશ્રમ, ગાંધીજીના આશ્રમમાં મને છાત્રાલયમાં રહેવાનો મોકો મળ્યો, ભણવાનો મોકો મળ્યો. અને વહેલી સવારે 4 વાગે ઉઠી અને પ્રાર્થના ગાવાની, પ્રાર્થનામાં ભજન ગાવાનું. પછી બપોરની 10 વાગ્યાની સ્કૂલમાં પ્રાર્થના ગાવાની, રાત્રે પાછી 9 વાગ્યાની પ્રાર્થના ગાવાની, એની અંદર ભજનો ગાવાના. વળી કોઈ મહાનુભાવો આવે ત્યારે મારે ભજનો ગાવાના. એટલે મને એક સંગીતનો વિષય જ આપી દીધો. મારું ભણતર એટલું બધું પાવરફુલ નહીં થયું, પણ એની સામે મારું આ પાસું મજબૂત થતું ગયું. એટલે સંગીતના ક્ષેત્રમાં હું આગળ વધતો ગયો. અને એ વખતે 1968માં ઇન્દિરાબેન ગાંધી સરદાર બાગમાં આવેલા, તો સ્પેશિયલ અમારા છોકરાઓની મુલાકાત ગોઠવેલી. તો એકાદું ગાંધી ગીત મને યાદ નથી, પણ મેં એકાદ ગીત ગાયેલું. ત્યારે મને એ વખતે બડા હોકર ક્યાં બનોગે એવો મને ગળા ઉપર હાથ ફેરવી. અને એ ફોટો પણ હજી મારા ઘરે યાદગીરી રૂપે રાખ્યો છે. ઇન્દિરાજીએ પૂછેલું ત્યારે અમે બધા છોકરાઓ, બધા લગભગ 100 જેટલા છોકરાઓ હતા. અને પછી વિરાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, એમાં મેં 4 વર્ષ કર્યા ઇકોનોમિક્સ વિષય સાથે. અને ઇકોનોમિક્સ ભજનને કાંઈ લાગે વળગે નહીં, પરંતુ એ વખતે નોકરીની જરૂરિયાત હતી. ને બધા એ વખતે છોકરાઓ એમ કહેતા કે ઇકોનોમિક્સ રાખીએ ને તો બેંકમાં નોકરી મળી જાય. એટલે મેં બેંકની નોકરીને લાભે ઇકોનોમિક્સ રાખ્યું. પણ મારો અંદરનો જે માયલો હતો એ તો ભજનનો હતો. એટલે ઇકોનોમિક્સની હારે બહુ મેચ ન થયો. 53% પાસ થઈ ગયો. એ વખતમાં મને નાના નાના ફંક્શનો, યુવા મહોત્સવો, પછી હરીફાઈઓ, અને એ ગાળા દરમિયાન રેડિયોની એક પરીક્ષા લેવાની અને હરીફાઈ થઈ. અને એ પરીક્ષામાં એ વખતના મ્યુઝિક પ્રોડ્યુસર ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, અત્યારે જે હાલ નથી, એ વખતે હરીફાઈમાં મેં એક ગીત ગાયેલો મણિયારો. તો મણિયારો એ વખતે મેં બહુ જ વિલંબિત તાલમાં ગાયો, કે જે બહુ કુશળ, બહુ જ મહેનત જેણે કરી હોય એ લોકો આ તાલમાં ગાઈ શકે. જ્યારે મેં નાની ઉંમરમાં આ મણિયારો ગાયો 21 વર્ષની ઉંમરે. બધા લોકોને એમ કે આ છોકરો તાલમાંથી નીકળી ગયો, પરંતુ ઉપેન્દ્રભાઈ પોતે સામે તાલ આપતા હતા તાલીનો. અને હું એ તાલીના તાલ ઉપર ગાઈ નાખ્યું. પછી મને નંબર આપ્યો, 1લો નંબર. પછી મને કે તું રેડિયોમાં આવી જા. પછી હું રેડિયોમાં ગયો. પછી મને કે તને પરજ આવડે, તને રામગીરી આવડે, તને પ્રભાતિયા આવડે? મેં કીધું ના. તો કે તું અખંડ રોજી હરિના હાથમાં આવડે? તો કે હા. તો કે એને રામગીરી કહેવાય. હરિને ભજતા હજુ કોઈની લાજે આવડે? મેં કીધું એ તો આવડે. તો કે એને પરજ કહેવાય. પછી એવી રીતે મને થોડુંક માર્ગદર્શન મળ્યું. પછી સાધુ સંતો, વિદ્વાન માણસો, એ લોકોને મળીને પછી આ ક્ષેત્રમાં મેં ખૂબ જ ઝંપલાવ્યું. અને સૌથી અગત્યનું જો પાસું હોય તો એ રામસાગર છે, એકતારો, જે મેળવવું હાર્ડ પડે, એની સાથે ગાવું હાર્ડ પડે, તાલ, સૂર, લય, અને એની સાથે મેં ખૂબ મહેનત કરી. અને એ રીતે હું રેડિયોની પહેલી પરીક્ષામાં પાસ થયો. અને એ વખતે મેં જે ભજનો ગાયેલા એનું એકાદું સેમ્પલ આપની સમક્ષ રજૂ કરું. મેં એ વખતે નાનજીભાઈ મિસ્ત્રી જીવતા અને હાજી બાપા જૂના આપણા તબલા વાદક અને ઢોલ વાદક, ઢોલક વાદક ને નાલ વાદક, તો એની હાજરીમાં મેં આ ભજન ગાયેલું.
જો કે વહેલી સવારનો રાગ છે પ્રભાતી, પરંતુ અત્યારે વહેલી સવારનો ટાઈમ છે તો આપની સમક્ષ એ રજૂ કરું. એ વાણલા રે વાયા કાનુડા, વાણલા રે વાયા, જાગો નિજ સુમાના જાયા વાણલા વાયા. એ તમારે વશી કે મારા, એ તમારે વશી કે મારા ચીર ચંપાયા, જાગો નિજ સોમાના જાયા વાણલા વાયા. નરસિંહ મહેતાનો આ પદ છે. એક સુંદર ભાવ રજૂ કર્યો છે. અંગૂઠો મરડું તો વાલા, મારા દિલડામાં દાજે, અને જો તને સાથ પાડું તો બાજુના લોકો પણ સાંભળી જાય. મારે શું કરવું મૂંઝવણ થાય છે. તને સાદરે પાડું તો વાલા, એ સુતા લોકો જાગે રે. સાદરે પાડું તો વાલા, સુતા લોકો જાગે રે. એ અંગૂઠો મરડું તો મારા દિલડામાં દાજે, જાગો નિજ સોમાના જાયા વાણલા વાયા, જાગો નિજ સોદાના જાયા વાણલા વાયા. આહલાદક જે મજા છે ને એ આવી રહી છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ હેમંત ચૌહાણ સરની સાથે ભજનો સાંભળી રહ્યા છીએ. અને સૌરાષ્ટ્રની જો ધરાની વાત કરીએ તો ઘણા બધા લેખકો, ઘણા બધા ગાયકો, ઘણા બધા સાહિત્યકાર અને ઘણા બધા સુરવીરો આપ્યા છે અને લડવૈયા. તો તમે આ ધરા માટે શું કહેશો? આપણા લોક સાહિત્યનો એક દુઓ છે કે ધરાવીને ધાન ન નીપજે અને કુળવીડ માઢું હોય, જેહળ જખરો નીપરે કે જેની માં હોથલ પદમણી હોય. આ એક સૌરાષ્ટ્રની ધરતી જેવી છે. દાખલા તરીકે આપણે ખારો પાટ હોય જ્યાં કાંઈ ન થતો હોય ત્યાં કેસર આંબો રોપો નહીં ઉગે. એના માટે તો બીજ જોઈએ અને એના માટે ધરતી જોઈએ. તો સૌરાષ્ટ્રની ધરતી છે એ તો સંતોની છે, સુરાની છે. અને આપણા એ સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક સંતો, એક બાજુ આપણા સૌરાષ્ટ્રના સંતોને મૂકો અને એક બાજુ આપણા ભારતના સંતોને મૂકો તો છાબડું આમ બેલેન્સમાં રહીએ. એટલા સંતો ગિરનાર ગરવા, ગિરનારની અંદર જયારે શિવરાત્રીનો મેળો લાગ્યો હોય અને આપણે જયારે ભજનો ગાતા હોય ત્યારે એમ થાય કે ઓહો ગરવો ગિરનાર છે, એ તો જોગી છે. અને બધા એ જોગીને વિટાળીને બધા ભજનીકો અને સંતો ને એ બધા એને આશરે ભજનો ગાઈ રહ્યા છે. આવા સૌરાષ્ટ્રની ધરતીમાં જે જન્મવું એ પણ એક આપણા પુણ્યકર્મનો ઉદય હોય એવું હું માનું છું. સોરઠ ધરાના ગુણગાન આખા વિશ્વમાં ગવાણા છે. સોરઠ ધરાનું એકાદું સંતોએ ગાયેલું ભજન. એ તારો રે ભરોસો એ અમને ભારી, એવો ગરવો દાતા ગિરનારી રે, ગિરનારી ઊંચો છે રે ગરવો દાતા, નીચો છે જમિયલ સા દાતા, વચમાં ભવે ભારી, હે ગરવો દાતા ગિરનારી રે, ગિરનારી. ઘણી આફતો આવી, ઘણી મુશ્કેલીઓ આવી, પણ એ ગિરનાર તો અડીખમ ઊભો છે. અને હા, આપણી સાથે જે અડીખમ અવાજ છે અત્યારે એમને આપણે સાંભળી રહ્યા છીએ હેમંત ચૌહાણ સાહેબને. એમણે પણ પોતાના કેરિયરની શરૂઆત એટલે કે કારકિર્દીની શરૂઆત રેડિયોથી કરી હતી. સર, તમે રેડિયોમાં સિલેક્ટ થઈ ગયા, કારકિર્દીની જે શરૂઆત થઈ તો પછીનો જે પડાવ હતો એ કેવો હતો? આકાશવાણીમાં પેલા તો રેકોર્ડિંગ નહીં થતા, સીધું પ્રસારણ.
એટલે કેટલી તૈયારી સાથે કે ક્યાંક જો ભૂલ પડે તો એકી સાથે લાખો માણસોમાં આપણી એક છાપ ખરાબ પડે. એટલે એના માટે થઈને મેં ખૂબ મહેનત કરી. બધા કંઠસ્થ, કોઈ દી રેડિયોમાં ચોપડી જોઈને ગાયા જ નથી, કારણ કે લાઈવ પ્રસારણ થતા. છેલ્લા લગભગ મેં 15 વર્ષ તો નોન સ્ટોપ લાઈવ પ્રસારણ કર્યા. એટલે સીધું બોલે કે હવે રજૂ થાય છે એમ જાણ તરત જ ભજન ગાવાનું. એટલે એ ભજનોની મેં ખૂબ રિયાઝ કર્યો, ખૂબ મહેનત કરી. ગામડે ગામડે ફર્યો, સાધુ સંતોની પાસે ફર્યો, વિદ્વાનો સંતો પાસે, અને એ ભજનો સાચા ઓરિજિનલ કમ્પોઝિશનમાં એ જેટલું મળ્યું એટલું મેં કર્યું. અને ઉપરાંત જે બહુ જ સુંદર ભજનો હતા, જે પુસ્તકોમાં જ પડ્યા હતા, જેને કોઈ ખોલતા નતા, એવા ભજનો, સુપર ભજનો મેં અંદરથી, હૃદયથી જ કમ્પોઝિશનો બનાવ્યા. પણ એવા બનાવ્યા કે જે પ્રાચીન ઢંગથી જરા પણ જુદા નહીં. આ યાત્રામાં મને કુટુંબનો પણ સાથ મળેલો. હું સતત બહાર હોઉં, સતત પ્રોગ્રામમાં જાઉં, સાધુ સંતોને મળું, કલેક્શન ગોતું, ગુજરી બજારમાં હું ફરી ફરી પુસ્તકો બધા ગોતતો હોઉં, અને એમાંથી 5 ભજનો તૈયાર થાય તો વળી રેડિયોમાં ગાઉં. અને ત્યાર પછી એવો સમય સરસ આવ્યો કે રેડિયો માટે મેં ખૂબ પુષ્કળ ભજનો ગાયા. આ બધા ભજનો એટલા કંઠસ્થ હતા, પણ એ તો રેડિયો પૂરતા જ મર્યાદિત. એનો જો વ્યાપક પ્રચાર કરવો હોય તો આ ભજનો બધા મને કેસેટ માટે કાયમ લાગ્યા. અને એ ભજનો બધા મેં કેસેટમાં વ્યવસ્થિત વેલ મ્યુઝિકમાં આપ્યા. તો એ ટી સિરીઝ જેવી માતબર કંપની, સુરમદ્ર જેવી માતબર કંપની અને મ્યુઝિક ટુડે જેવી કંપનીમાં આ બધા ભજનો રજૂ થયા. ઓકે સર, એમાંનું કોઈ એક ભજન જે અત્યારે લોકોને સાંભળવા મળી જાય તો મજા આવશે. જી જી. એક મીરાબાઈનું પદ છે. નદીને કાંઠે મીરાબાઈ ઉભા છે, સામે કાંઠે એક બપૈયો પીયું પીયું શબ્દ બોલી ઉઠે. ત્યારે મીરાબાઈના હૃદયમાંથી એક વાણી નીકળે કે હે બપૈયા, પીયું પીયું મત બોલ, પીયું મેરા મેં પિયા કી તું પીયું કહે છે કોણ હે બપૈયા. કારણ કે બપૈયો શબ્દ બોલે ત્યારે પીયું પીયું પીયું. તો મીરાબાઈ એ પીયું ને પકડ્યો કે પીયું તો મારો, તું પીયું પીયું શેના માટે બોલે. આવું એક રાજસ્થાની પદ છે, પણ આપણી ગુજરાતી શૈલીમાં ગવાય છે. હે બપૈયા પીયું પીયું મત બોલ, હે બપૈયા પીયું પીયું મત બોલ. જો સુણ પાવેરી વિરહણી રે થારી રારેલી પાંખ મરોડ, હે બપૈયા પીયું પીયું મત બોલ, પીયું પીયું મત બોલ. ક્યા બાત હે. આપણા ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો એમાં એટલું બધું છુપાયેલું છે કે જેટલા ઊંડા ઉતરતા જઈએ એટલું નવીન નીકળતું જાય. અને હેમંત ચૌહાણ સાહેબે પણ ઘણી બધી મહેનત કરી એ બધા ભજનો શોધવામાં. રાત દિવસની મહેનત આજે એમણે આપણા સમક્ષ મૂકી છે, અને આજે આપણે એમના કંઠમાં ઘણા બધા ભજનો સાંભળી અને પ્રભુની ભક્તિમાં લીન થતા હોઈએ છીએ, પ્રભુની ભક્તિમાં તલીન થતા હોઈએ છીએ. વિનોદની સાથે બિગ મહેમાનમાં આજે આપણે મળી રહ્યા છીએ, રોજ સાંભળતા હોઈએ છીએ. વાહ હેમંત ચૌહાણ સાહેબ. સાહેબ, રાજકોટ વાસીઓ, ગુજરાત વાસીઓ અને જે ગુજરાતી કોમ્યુનિટી છે એ તો તમને અપાર પ્રેમ આપે છે, દિલથી પ્રેમ આપે છે. પણ જે લોકો કે કદાચ કોઈ દિવસ આપણને મળ્યા નથી, જેની સાથે આપણો કોઈ સંબંધ જ નથી, ખાલી એક માનવતાનો સંબંધ છે, એ લોકો તમારો કંઠ સાંભળી અને અપાર પ્રેમ આપતા હોય છે, તો એની પાછળ એવી કઈ શક્તિ જોડાયેલી છે કે એવો કયો છુપાયેલો સત્ય છે કે આટલો બધો અપાર પ્રેમ તમને દેશ વિદેશમાં પણ મળે છે? સંગીત નાટક અકાદમી ન્યૂ દિલ્હી, એની સાથે લગભગ છેલ્લા 30 વર્ષથી હું જોડાયેલો છું. એક પ્રોગ્રામમાં મેં સંગીત નાટક અકાદમીમાં ગાયેલું, સામે જાપાનના લોકો કમિટી બેઠેલી, તો એ લોકોને ગમી ગયું અને અમારો પ્રોગ્રામ ગોઠવો. પછી ત્યાં અમે જે પ્રોગ્રામો કર્યા, સામે 3-3 હજારનું ઓડિયન્સ, એક પણ ગુજરાતી નહીં, એક પણ હિન્દી નહીં. અમે જે ભજનો ગાવાના હતા એનું એક લિસ્ટ પેમ્પલેટ, એની અંદર બપૈયા પીયું પીયું મત બોલ, એમ નીચેનો ભાવાર્થ, અને એ આપણી સામે જોતા જાય, એ અર્થ એની જાપાનીઝ ભાષામાં વાંચતા જાય, આપણી સામે સાંભળતા જાય. પછી એ લોકોના શબ્દોમાં કહું તો એ લોકો એવું બોલેલા કે અમારું જ મ્યુઝિક સાંભળીને અમારા કાન ફૂટી ગયા છે, અને આ તમારું જે કર્ણપ્રિય સંગીત છે ને એ અમારા હૃદયને આરપાર નીકળી ગયું છે. રામસાગરની સાથે જેને ભજનો ગાયા તો એ લોકો ખરા અર્થમાં મંત્રમુગ્ધ બની ગયેલા. 5 મિનિટનું ભજન અને 5 મિનિટ તાલી પાડે. અને એકવાર અમે ફ્રાન્સમાં ગયેલા, એ લોકોએ જ ફરમાઈશ કરી કે મંજીરા અને તબલા એ ન વાગે,
અને ખાલી ગાયક એક તારા ઉપર ગાય એવું શક્ય? તો મને પૂછ્યું, કીધું હા શક્ય. તો ઓડિયન્સની લાઇટ બંધ કરી દીધી, સ્ટેજની લાઇટ બંધ કરી દીધી, મારી ઉપર એક નાનકડો શેડો નાખ્યો અને ઓડિયન્સ ખાલી પ્રાર્થના કરતો હોય એવી રીતે ડીમ લાઇટમાં, અને વોલ્યુમ તો 10% જ રાખ્યું માઇકનું, અને મેં જોતા જોતા જડિયા સાચા સાગરના મોતી એક ભજન ગાયું. તો કંઈક અલૌકિક વાતાવરણ બની ગયું. એમ થાય કે આપણે ઇન્ડિયામાં આ પ્રયોગ કરવા જેવો. તો એક જ નાનકડું એનું એક સેમ્પલ રજૂ કરું. સદગુરુ કબીર સાહેબનો આ પદ છે. પરમાત્માને મોતીની એક ઉપમા આપી છે. જોતા રે અમને જડિયા રે સાચા સાગર ના મોતી. જોતા રે અમને એ જડિયા રે સાચા એ સાગર ના મોતી. મરજીવો જ્યારે દરિયાની અંદર ડૂબકી મારે ત્યારે જે સાચા મોતી મળે, અને આપણને એ સાચા મોતી મળ્યા છે હેમંત ચૌહાણ સાહેબના રૂપમાં. અને અત્યારે એમને સાંભળી રહ્યા છે. એમનો કંઠ ખરેખર એક જાદુથી છવાયેલો છે. રામસાગરની વાત કરીએ તો એ રામસાગર શું છે, અને અત્યાર સુધી હેમંત ચૌહાણ સાહેબના કંઠમાંથી કેટલા ભજનો ગવાયેલા છે? રામસાગર તો એક નામ જ સૂચવે છે, રામનો સાગર. રામસાગરને ખોલવામાં અંદર પોતે ખોવાય છે. રામસાગર એ તુંબડાનો બનાવેલો પ્રાચીન વાજિંત્ર છે કે જેની અંદર ફક્ત એક જ સૂર આવે. અત્યારે આપણે કોડની સિસ્ટમ ને અત્યારે આપણે અલગ અલગ સિસ્ટમ, એની અંદર સૂર આપવામાં આવે ત્યાર પછી ગાયક ગાય. જયારે ઓમાં તો એક જ સૂર વાગતો હોય, બાકીના બધા સૂરો મૌલિક રીતે ગાવા પડે. રામસાગર ની અંદર તાલ, પછી સૂર અને લય, 3 વસ્તુ તો અંદર મળે જ છે, પણ ચોથો ભાવ. કે જે ભજન ગાવું હોય તો રામસાગર ની અંદર જેટલું મેચ થાય એટલું બીજા વાજિંત્રોમાં એ મેચ નથી થતું. અને લગભગ 500-700 જેટલા ભજનો તો મેં રેડિયોમાં ગાયા, અને એ જ ભજનો મેં પાછા કેસેટોમાં ગાયા. ટોટલ મેં લગભગ 6000 જેટલા ગીતો તો રેકોર્ડ કર્યા છે. 35 વર્ષથી સાધના કરી છે. એની અંદર મેં ભક્તિ સંગીતને પ્રાધાન્ય આપ્યું, અને ભક્તિ સંગીત સિવાય નહીં ગાવું એવો મેં નિયમ લીધો છે. ઓકે સર, એક ભક્તિ સંગીતની થોડીક ઝલક થઈ જાય. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અને તમને કહું તે એ જીવો ચોનું માલો રે. ધર્મ જૂનો છે હરજી નિજાર પંથ આદિ. એ તમે મોટા એ જ મુનિવર થઈને માણો એ ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. આ રમઝટ હજી પણ ચાલવાની છે. બિગ મહેમાનમાં આજે આપણે મળી રહ્યા છીએ હેમંત ચૌહાણ સાહેબને. સર, ભક્તિ સંગીત કહેવાય, ભજનો કહેવાય, તો ઘણા બધા તમે ગાયા, પરંતુ તમારા અવાજમાં ઘણા બધા ગરબાઓ પણ છે. તો એ ગરબાની શરૂઆત ક્યારથી થઈ? 80ની સાલથી ગરબા ગાવાનું શરૂ કરેલું. મેં એક નક્કી જ કરેલું કે ભક્તિ સંગીત જ ગાવું અને એમાં ભજન જ ગાવા. પરંતુ મારા ગળાની અંદર લોકસંગીતનો સૂર તો હતા જ. પેલી વેલી અહીંયા રાજકોટની લોકલ કંપની સિદ્ધાર્થ સ્ટુડિયો, એ લોકોએ મારી પાસે પેલી વેલા ગરબા ગવડાવ્યા. એક ગીત તો પાછા પંખીડા વાળી કેસેટ જે બહુ જ હિટ થઈ, તો ત્યાર પછી લોકોની માંગ વધતી ગઈ. ત્યાર પછી તો બીજી કંપનીઓ મેં ખૂબ ગાયું. તો આજે મેં ગીતો ગાયા છે એ 5-25 વર્ષ કે 500 વર્ષ પછી પણ એને બધા લોકો ઓળખશે, એ લક્ષ્યમાં રાખીને મેં મહેનત કરી છે. તો સર, એક ગરબો લોકોને સાંભળવા મળશે તો મજા આવી જશે. માતારો ગરબો જાકમ જોલ, ઘૂમે ગોલ ગોલ પાવાગઢની પોલ મારે લોલ. માડી તારો ગરબો જાકમ જોલ, ઘૂમે ગોલ ગોલ પાવાગઢની પોલ મારે લોલ.
ક્યાં વાત હે. આમ મારી સવારની શરૂઆતની જો વાત કરું તો 100% હેમંત ચૌહાણ સાહેબના અવાજથી થાય છે, કારણ કે અમારા જે ધર્મગુરુ છે ઓધોરામ મહારાજ, એમના જે ભજનો છે એ પણ હેમંત ચૌહાણ સાહેબે ગાયા છે. તમે ઘણું બધું રિસર્ચ વર્ક કર્યું, લોકોએ તમને સન્માનિત કર્યા હોય, તો એની વાત કરીએ તો અવોર્ડ્સની વાત કરીએ તો એના અંગે બી થોડું ઘણું જણાવો. સૌ પ્રથમ તો આકાશવાણીએ એક મોટો એવોર્ડ આપ્યો. વેસ્ટ ઝોન, દિલ્હીથી ઠેઠ ગુજરાત સુધીનો વેસ્ટ ઝોન કહેવાય. તો રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ટોપ ગ્રેડ લોકસંગીતમાં કોઈને આપ્યો નથી. પછી ગુજરાત ગવર્મેન્ટે ગુજરાત ગૌરવ પુરસ્કાર આપ્યો, અને છેલ્લે નાટક અકાદમી ન્યૂ દિલ્હી, એમાં અમે આ બધા જાપાન, ફ્રાન્સ, ગ્રીસ બધે પ્રોગ્રામો કર્યા. એ અમારા પ્રોગ્રામોને લક્ષ્યમાં રાખી અને અમને સંગીત નાટક અકાદમી રત્ન એવોર્ડ રાષ્ટ્રપતિ શ્રીમાન પ્રણવ મુખર્જીના હાથે આપવામાં આવ્યો. એ એવોર્ડને અનુસંધાને મોરારી બાપુએ એક સુંદર કાર્યક્રમ યોજ્યો. 52 જ્ઞાતિઓ દ્વારા 52 સન્માન થયા. એ જો સન્માન થયું હોય તો એ સંતવાણીનું સન્માન છે, મારું સન્માન નથી. તો એવું એકાદું દાસી જીવન સાહેબનું સંતવાણીનું એક પદ આપને સંભળાવું. દેખંદા કોઈ હે આદલમાં પરખંદા કોઈ હે આદલમાં એ નિરખંદા રે કોઈ આદલમાં જણણ 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 જણ જાલરી વાગે જણણ 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 જણ જાલરી વાગે એ દેખંદા રે કોઈ આદલમાં પરખંદા રે કોઈ આદલમાં હો નિરખંદા રે કોઈ આદલમાં જણણ 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 જણ જાલરી વાગે જણણ 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 જણ જાલરી વાગે. સર, આ જે સુંદર મજાનું કંઠ વર્ષોથી એમાં લોકો ભજન સાંભળતા આવ્યા છે, તો એ કંઠને સાચવવા માટે કેટલી મહેનત કરો છો, અને રૂટીન જે દિવસની શરૂઆત થાય છે, રાત થાય છે, એ રૂટીન શું હોય છે તમારું? પ્રથમ તો જે આપણું ગળું છે એ કોઈ આપેલું નથી, એ પરમ તત્વએ ભેટ આપેલું છે. આપણી મહેનતથી ડોક્ટર થઈ શકાય, આપણી મહેનતથી વકીલ થઈ શકાય, આપણી મહેનતથી ઉદ્યોગપતિ થઈ શકાય, પરંતુ આપણી મહેનતથી ગાયક ન થઈ શકાય. એ તો બક્ષિસ લઈને આવે એ જ ગાઈ શકે. તો એનો અર્થ એવો થયો કે પરમાત્માએ દીધેલી જે બક્ષિસ છે એનું મૂલ્ય કલાકારે પોતે સમજવું જોઈએ. તો એ આપણું જે ગળું છે એ બગડવા માટેના કેટલા બધા કારણો છે. એમાં એક તો વ્યસનથી ગળું બગડે છે. ગાવાની રીતભાત, ગાવાની ખોટી પ્રથા, ઓવર ગાવું, ગળું ખેંચાઈને ગાવું, કોઈની કોપી કરીને ગાવું, પોતાનો અવાજ ન હોય કોઈની કોપીમાં ગાવું, આ બધું પોતાના ગળાથી વિરુદ્ધમાં છે. પછી ખાનપાન છે ને, જે વસ્તુ આપણને હદતી હોય ને એ વસ્તુ જ ખવાય, અને જો આ વસ્તુ જળવાઈ રહે તો ગળું લગભગ મારા ખ્યાલ મુજબ આપણે જીવીએ ત્યાં સુધી સાથ આપે છે. મેં મારા દાદાનું રેકોર્ડિંગ 100 વર્ષની ઉંમરે કરેલું, સિંહ ગર્જના કરતો ને એવો અવાજ, તેથી સાદા ટેપમાં મેં રેકોર્ડિંગ કરેલું. અત્યારે સાંભળું તેમ થાય કે ઓહો, કોઈ ભીષ્મ પિતામહ નો અવાજ હોય એવો ત્રાડ નાખતો અવાજ. સર, યુવાનો જીવન વ્યસનમાં કોઈ નાખતા હોય છે, તો એ લોકોને કંઈક શીખ આપતું જે ભજન છે રેવું ભાડાના મકાનમાં, તો એ સાંભળવા મળી જશે તો મજા આવશે. આ જે આપણે જે કાયારૂપી મકાન છે એ તો ખરેખર પરમાત્માએ આપણને ભાડે જ આપ્યું છે. કોઈને 100 વર્ષને પટે, કોઈને 80 વર્ષને પટે, કોઈને 20 વર્ષને પટે, કોઈને તો અંદર દાખલ થતા સાથે જ ખાલી કરાવે. આ પરમાત્માની એક રચના છે. બિંદુ ભગત એ જે હાલમાં હજી છે, એની પાસેથી એના 40-50 વર્ષ પહેલાના ચોપડામાંથી મેં આ ભજન ઉતારેલું અને એની હાજરીમાં મેં ગાયેલું, ત્યાર પછી મેં રેકોર્ડ કરેલું. જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. હો જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું રે ભાડાના મકાનમાં. આ બધી મોહ, માયા, લોભ,
દ્વેષ બધું અહીંયા જ રહી જવાનું છે. કદાચ પ્રભુ ભક્તિ કરવાનો મોકો મળી જાય તો એ કરી લઈએ, ગમે ત્યારે ભાડાનું મકાન ખાલી કરવું પડે. બિગ મહેમાન શોમાં આજે આપણે હેમંત ચૌહાણ સાહેબને મળી રહ્યા છીએ. સર, ઘણી બધી વાતો કરી અને ખૂબ જ મજા આવી ગઈ. તો જતા જતા લોકોને શું મેસેજ આપશો, અને તમારી પસંદગીનું જે ભજન છે એ સાંભળવા મળી જશે તો મજા આવી જશે? સંદેશ આપવાનો છે એ તો આપને ખબર જ હશે કે મારું જીવન જ ભજનમય છે, તો મારો સંદેશ પણ એવો જ હોય. તો એ પરમાત્માની ભક્તિમાં આપણે તરબોળ થઈએ, સીતારામની ભક્તિમાં તરબોળ થઈએ. જે ગીત આખા વર્લ્ડમાં લોકોને બહુ જ પસંદ પડ્યું છે એ આપની સમક્ષ રજૂ કરું છું. સીતારામ તણા સતસંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સતસંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તળા સત્સંગમાં, તું રંગાઈ જાને રંગમાં. અને એ રંગમાં આપણે રંગાઈ જઈએ એ માટે આપણી પાસે એક સેતુ છે, એક નિસરણી છે, અને એ છે હેમંત ચૌહાણ સાહેબનો અવાજ. ખરેખર ખૂબ જ મજા આવી ગઈ એમની સાથે વાતો કરવાની, એમના અવાજમાં ગીતો ભજનો સાંભળવાની. અને આવા પ્રોગ્રામો માટે તમારે ફરમાઈશ કરવી હોય તો મને કહેજો, તો વળી કોઈક નવો પ્રોગ્રામો લઈને અમે આવશું આપની સમક્ષ 92.7 બિગ FM ઉપર. આવતા રવિવારે કોઈ બીજી એવી શખ્સિયતને મળીશું કે જેમણે ખરેખર રાજકોટને ગૌરવ અપાવ્યું છે. મારી સાથે વધારે કનેક્ટ રહેવા માંગતા હો તો મને એડ કરી શકો છો FB પર, જ્યાં મારું ID ચાર્જ વિનોદ ભાનુશાલી. ભલે તને હાણે આ ચીજા.